ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને બાયોલોજીના એક નવા લેક્ચરની સાથે આજે આપ સર્વ વિદ્યાર્થીઓની સામે ફરી એક વખત હાજર થયો છું. 11 સાયન્સની અંદર આપણે બીજો ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર ફ્યુ લેક્ચર્સ આપણે લાસ્ટ જોયા. મોનેરા જોઈ, પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણે શરૂ કર્યું છે, જેમાં મોનેરાની વાત કરી, પ્રોટિસ્ટાની વાત કરી. બરાબર? પ્રોટિસ્ટાની અંદર આપણે બે ગ્રુપ જોયા, ક્રાઇઝોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને પ્રોટિસ્ટા વિશે કોમન વાત કરવાની હતી એ કરી. આજના આપણે 3 ટોપિક જોવાના થશે. આજના આપણે 3 ટોપિક કરવાના થાય, કવર કરવાના થાય. એક થશે યુગ્લિનોઇડ્સ, બીજું થશે સ્લાઇમોલ્સ અને ત્રીજું થશે પ્રજીવ. યુગ્લિનોઇડ્સ, સ્લાઇમોલ્સ અને પ્રજીવ, આ 3 વસ્તુ આજે આપણે જોશું. કઈ 3 વસ્તુ જોવાની છે? યુગ્લિનોઇડ્સ, સ્લાઇમોલ્સ અને પ્રજીવ. તો આપણે ટોટલી પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ થઈ ગઈ. પછી ફૂગ આવશે, 3 દિવસ ફૂગ ચાલશે અને પછી 1 દિવસ વાયરસ ચાલશે. તો ટોટલી આપણે આ ચેપ્ટરની અંદર 3 અને 1 4 લેક્ચરનું કામ બાકી છે. એટલે મે બી આ વીકની અંદર આપણું આ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય. અને સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે નીટના ઓછામાં ઓછા 5 પ્રશ્ન કમ્પ્લીટ થાય. રાઈટ? 90 પ્રશ્ન આપણે જે ટોટલી છે એમાંથી 5 પ્રશ્ન આ 2 પેપરની અંદર, 2 ચેપ્ટરની અંદરથી આપણે કવર કરી શકીએ છીએ. અને રોજનું રોજ જોતા જજો, કારણ કે બાયોલોજીની અંદર નોલેજ વધારે આવે છે. ફરીને હું તમને એક જ વાત કહીશ, રાઈટ, કે જે આપણે એમ કહીએ કે આગલે દિવસે વાંચી લેશું, તો એ આગલે દિવસે વાંચીને કોઈ દી આ ભાવમાં બાયોલોજી પાક્કું ના થાય. ફિઝિક્સ કદાચ તમે એના અમુક સમ્સ છે એની મેથડ સમજી લો તો એ ચાલે, કે એક મેથડ સમજી લીધી, એના જેવી બીજી 50 વસ્તુ હોય તો એ જ કન્સેપ્ટ સાથે થાય. પણ આમાં અમે તમે જોયું કે ગઈકાલે આપણે ઘણા બધા નામ આવ્યા, તો આજે હજી પાછા બીજા નવા નામ આવશે, બીજી નવી માહિતી આવશે. રાઈટ? કાંઈ વાંધો નહીં, રોજનું રોજ બધા વાંચો છો ને? હા, એટલે થઈ જ જશે આપણે. સારું, તો યુગ્લિનોઇડ્સની આપણે વાત કરીએ. યુગ્લિના છે ને, આગળની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી ને એની અંદર એને અકોર્ડિંગ યુગ્લિના પ્રજીવ એટલે કે પ્રાણી હતું. રાઈટ? પણ એ ભૂલ લાગી ગઈ. શું કામ ભૂલ લાગી? કારણ કે યુગ્લિના એક એવું સજીવ છે કે જે વનસ્પતિ અને પ્રાણી એમ બંનેના લક્ષણો ધરાવે છે. વળી આપણા માટે નવીનતા વસ્તુ જોવા મળી, પ્રાણી સૃષ્ટિનું એક માત્ર એવું સજીવ કે જે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે એ યુગ્લિના છે. યુગ્લિના પ્રાણી સૃષ્ટિનું એક માત્ર એવું સજીવ છે કે જે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા યુગ્લિના પાસે ભગવાને આપી છે. બોલો, એ પ્રકાશ સંશ્લેષી પ્રાણી કયું? તો કે યુગ્લિનોઇડ્સ. રાઈટ? યુગ્લિનોઇડ્સ ઇઝ અ નેમ ઓફ અ ગ્રુપ. while we are talking about the animal is યુગ્લિના. રાઈટ? સમૂહનું નામ યુગ્લિનોઇડ્સ અને પ્રાણીનું નામ યુગ્લિના. ક્યાં જોવા મળે તમને યુગ્લિના? યુગ્લિના છે ને એ સ્થિર મીઠા પાણીમાં જોવા મળે. ક્યાં જોવા મળશે યુગ્લિના? સ્થિર મીઠા પાણીમાં જોવા મળે. ચાલો, એકવાર આપણે 3 વસ્તુને, ક્રાઇઝોફાઇટ્સ જોઈ લીધું, આપણે ડાયનોફ્લેજેલેટ્સ જોઈ લીધું અને યુગ્લિનોઇડ્સ ચાલુ કર્યું. ક્રાઇઝોફાઇટ્સ હતા ને એ મીઠા પાણીમાં દરિયામાં 2 જગ્યાએ રહેતા હતા. ડાયનોફ્લેજેલેટ્સ હતા ને એ મુખ્યત્વે દરિયાઈ હતા. અને આ કમ્પલસરી મીઠા પાણીમાં. એ કેવા મીઠા પાણીમાં? સ્થિર મીઠા પાણીની અંદર આ પ્રજીવો તમને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સ્થિર મીઠા પાણીની અંદર તમને યુગ્લિનોઇડ્સની હાજરી જોવા મળે છે. ઓકે, યુગ્લિનોઇડ્સ કે જે સ્થિર મીઠા પાણીની અંદર જોવા મળે છે. હવે પછી બધાની અંદર એ જ થાય છે. પછી કોષ દિવાલની વાત કરી હતી. પહેલાંની કોષ દિવાલ સિલિકાની, બીજાની કોષ દિવાલ સેલ્યુલોઝની તકતીઓની. યુગ્લિનામાં શું હોય? તો કે કોષ દિવાલના બદલે એક પ્રોટીન સભર આવરણ આવેલું હોય. કોષ દિવાલના બદલે એક પ્રોટીન સભર આવરણ આવેલું હોય. જેને પેલિકલ અથવા છાદી કહેવાય, જે તેના દેહને વળી શકે તેવો બનાવે છે. બને આપણો પ્રશ્ન. યુગ્લિનોઇડ્સનો જે દેહ છે
એને શું યુગ્લિનોઇડ્સનો દેહ છે એ કેના વડે કવર થયેલો હોય? તો કે જવાબ યુગ્લિનોઇડ્સનો દેહ છે ને એ એક પ્રોટીન સભર આવરણ દ્વારા રક્ષાયેલો હોય. આ પ્રોટીન સભર આવરણને શું કહેવાય? આ પ્રોટીન સભર આવરણને પેલિકલ અથવા છાતી કહેવાય, જે તેના દેહને વળી શકે તેવો ફ્લેક્સિબલ બનાવે છે. યુગ્લિનોઇડ્સ હોય ને એની અંદર હરિતદ્રવ્યની હાજરી જોવા મળે, તેની અંદર કશા પણ જોવા મળે, તેની અંદર કશાની હાજરી પણ જોવા મળે. જે 2 ની સંખ્યામાં હોય. એક લાંબી અને બીજી ટૂંકી. તેની અંદર કશાની હાજરી જોવા મળે. આ કશા 2 પ્રકારની હોય, એક કશા લાંબી થશે અને બીજી કશા ટૂંકી થશે. એની અંદર કશા હોય, કશા 2 હોય, એક લાંબી અને બીજી કેવી? ટૂંકી. ચાલો ડન. આટલી વસ્તુ. વસવાટ ક્યાં? બધાય પ્રશ્ન બને. વસવાટ ક્યાં? તો કે સ્થિર મીઠા પાણીમાં. વસવાટ ક્યાં છે? સ્થિર મીઠા પાણીમાં એનો વસવાટ છે. પછી કોષ દિવાલના બદલે શું હોય? પેલિકલ અથવા છાદી. છાદી શું છે? પ્રોટીન સભર આવરણ. દેહને કેવો બનાવી શકે છે? વળી શકે જેવો બનાવે છે. કશા કેટલી હોય છે? તો કે 2. એક કશા લાંબી અને બીજી કશા ટૂંકી, એમ 2 કશાની હાજરી તેમાં જોવા મળે છે. તે હરિતદ્રવ્ય પણ ધરાવે છે. જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય. મળતું આવે છે. હવે પોષણ, એનું પોષણ જરાક અલગ પ્રકારનું. સૂર્યપ્રકાશ છે તો હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી પોષણ દર્શાવે. પણ જો સૂર્યપ્રકાશ નથી, જો સૂર્યપ્રકાશની હાજરી છે તો હરિતદ્રવ્યની હાજરીમાં તે પ્રકાશ સંશ્લેષી પોષણ દર્શાવે છે. અને જો સૂર્યપ્રકાશની હાજરી નથી, સૂર્યપ્રકાશની હાજરી છે તો હરિતદ્રવ્યની હાજરીમાં એ પ્રકાશ સંશ્લેષી પોષણ દર્શાવે છે. અને જો સૂર્યપ્રકાશની હાજરી નથી તો તે વિષમપોષી એટલે કે પ્રાણીસમ ભક્ષણ કરી અને પોષણ મેળવે છે. ટૂંકનોંધ પૂરી થઈ ગઈ. સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે આમ સ્વયંપોષી બને. અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વિષમપોષી. ઉદાહરણ તરીકે યુગ્લિના. ફોટોગ્રાફ છે ને એ ટેક્સ્ટ બુકમાંથી એકવાર વ્યવસ્થિત રીતે એનો ફોટોગ્રાફ જોઈ લેજો. ફોટોગ્રાફ ઉપરથી પણ પ્રાણીના પ્રશ્ન આપણે પૂછાતા હોય છે. બરાબર? ફોટોગ્રાફ આપ્યા હોય પછી એમ કે ભાઈ આ પેલા આ સજીવને ઓળખો, અથવા એમ તમને કહે કે આ પેલા નામ ના કહે કે આ યુગ્લિનોઇડ્સ છે, એ તમારે યાદ રાખવું પડે. તો નામ નથી આપતા. આકૃતિ દોરવા જઈશ ને તો મારે પ્રશ્ન લખાશે ને એટલે અત્યારે નથી દોરતો. પણ આપણે નામ નથી આપતા, એમને દઈ દઈએ કે આકૃતિમાં દર્શાવેલા પ્રાણીને ધ્યાનમાં રાખીને સાચા કે ખોટા વિધાન કયો. હવે આવી વખતે તમારી પાસે પહેલાં કઈ માહિતી જોશે કે એ પ્રાણી છે કયું, એ પહેલાં તમારી પાસે જોવું જોશે. એટલે ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈ લેજો એ પ્રાણી એકવાર. યુગ્લિનોઇડ્સની ટૂંક નોંધ અહીંયા પૂરી થઈ ગઈ. યુગ્લિનોઇડ્સ સ્થિર મીઠા પાણીની અંદર વસવાટ કરે. એના ફરતે કોષ દિવાલ ના હોય તો શું હોય? એક પ્રોટીનનું બનેલું આવરણ હોય. આ પ્રોટીનના બનેલા આવરણને શું કહેવાય? આ પ્રોટીનના બનેલા આવરણને પેલિકલ અથવા છાદી તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? 2 કશા ધરાવે, એક ટૂંકી, એક લાંબી. હરિતદ્રવ્યની હાજરી ધરાવે. હરિતદ્રવ્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય તે જ પ્રકારનું હોય છે. પોષણ 2 પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે. જો સૂર્યપ્રકાશની હાજરી છે તો હરિતદ્રવ્યની મદદ વડે પ્રકાશ સંશ્લેષી પોષણ દર્શાવે. પણ જો સૂર્યપ્રકાશની હાજરી નથી તો હરિતદ્રવ્ય નથી છે ખરા, પણ હરિતદ્રવ્ય કાર્યક્ષમ નથી. કેમ? તો કે હરિતદ્રવ્ય તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ એક્ટિવેટેડ થાય. સૂર્યપ્રકાશની હાજરી ના હોય તો હરિતદ્રવ્ય એક્ટિવેટેડ થાય જ નહીં. એટલે સૂર્યપ્રકાશની ગેરહાજરી છે તો પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. આવી કન્ડિશનમાં તે વિષમપોષી પોષણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે યુગ્લિનોઇડ્સ. ચાલો ડન. હા,
પહેલો પ્રશ્ન વસવાટ, તો કે સ્થિર મીઠા પાણીમાં. બીજો પ્રશ્ન યુગ્લિનોઇડ્સની ફરતે આવેલું આવરણ, તો કે પેલિકલ અથવા ચાંદી શું કામ કરે? યુગ્લિનોઇડ્સને સ્થિતિસ્થાપક બનાવવા માટે હેલ્પફુલ થાય. ચાલો કશા, તો કે કશા બે છે, એક લાંબી ને એક ટૂંકી. પૂરું થઈ ગયું. પછી હરિદ્રવ્ય, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું જોઈએ, એ પૂરું થઈ ગયું. પછી પોષણની વાત કરીએ. સૂર્યપ્રકાશ છે તો પ્રકાશ સંશ્લેષી નથી, તો વિષમપોષી તરીકે વર્તે છે. ચાલો ડન. પહેલી ટૂંક નોંધ. બીજી ટૂંક નોંધ થશે સ્લાઇમ મોલ્ડ, કે જે શ્લેષ્મી ફૂગ તરીકે પણ ઓળખાય છે. સ્લાઇમ મોલ્ડ્સ એટલે શું? સ્લાઇમ મોલ્ડ્સ એટલે શ્લેષ્મી ફૂગ. આમાંથી પૂછાઈને એવો પરીક્ષકને ફૂલ મજા આવી જાય ને એવો ટોપિક શું? તો કે તેઓ મૃતપોષી આદિજીવો છે, એટલે કે સેપ્રોફાઇટિક પેરેસાઇટ પ્રોટિસ્ટ. સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ મૃતપોષી આદિજીવો છે. બહુ પૂછાય. શ્લેષ્મી ફૂગ એટલે સ્લાઇમ મોલ્ડ્સ અથવા સ્લાઇમ મોલ્ડ્સ એટલે શ્લેષ્મી ફૂગ. તેઓની મુખ્ય સ્પેશિયાલિટી શું છે? તો કે તેઓની મુખ્ય સ્પેશિયાલિટી એ છે કે તેઓ મૃતપોષી આદિજીવો છે. વસવાટ ક્યાં જોવા મળે છે? વનસ્પતિની સડતી શાખાઓ. વનસ્પતિની સડતી શાખાઓ કે પર્ણો પર પોતાના દેહને પ્રસારે છે અને તેના ભાગોને ગળી જાય છે. બરાબર. કોઈ બી એક પોર્શન છે, અહીંયા આગળ શ્લેષ્મી ફૂગ હોઈ ગઈ, બરાબર, તો એ શ્લેષ્મી ફૂગ આખે આગો પોર્શન કવર કરી લે, આગળ 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 વધતી જાય. આપણે ઉધી લાકડાની અંદર ઉધી થઈને અહીંયા ઉધી થઈ હોય ને તો એ આગળ 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 વધતી જ જાય. અથાણાની અંદર કે કોઈ બી રોટલીની અંદર ફૂગ બની હોય ને તો એ ફૂગ એક જગ્યાએ નાનું સ્પોટ હોય, જો તમે એને પ્રોપરલી દૂર ના કરો તો એ સ્પોટ મોટું 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 થતું જશે. એટલે વનસ્પતિના દેહના ભાગો ઉપર કે સડતા ભાગો ઉપર છે એ પ્રસાર પામે છે, બરાબર, અને એના આ ભાગોને ગળી જાય છે. જો અનુકૂળ પરિસ્થિતિ હશે ને, સાંભળજો, અનુકૂળ પરિસ્થિતિમાં ઝડપથી કોષ વિભાજન પામે. પ્લાઝ્મોડિયા તરીકે ઓળખાતું સ્વરૂપ બનાવે. પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું સ્વરૂપ બનાવે. બરાબર. અનુકૂળ પરિસ્થિતિ છે તો શું કરશે? તો કે ઝડપથી કોષ વિભાજન પામશે. ઝડપથી કોષ વિભાજન પામી અને એના દેહનું એક સ્વરૂપ બનાવે. આ સ્વરૂપને પ્લાઝ્મોડિયમ કહેવામાં આવે છે, જે કેટલાક ફૂટ સુધી લંબાઈ શકે છે. અનુકૂળ પરિસ્થિતિ હોય ને તો શું કરશે? અનુકૂળ પરિસ્થિતિ હશે ને તો પ્લાઝ્મોડિયા તરીકે ઓળખાતું એક સ્વરૂપ બનાવશે. અને આ પ્લાઝ્મોડિયા તરીકે ઓળખાતું સ્વરૂપ છે ને એ કેટલાક ફૂટ સુધી લંબાઈ શકે છે. અનુકૂળ પરિસ્થિતિ હોય તો ઝડપથી કોષ વિભાજન પામે. ઝડપથી કોષ વિભાજન પામે, પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું એક સ્વરૂપ બનાવે. આ પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું સ્વરૂપ કેટલાક ફૂટ સુધી લંબાઈ શકે છે. જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પ્લાઝ્મોડિયમનું વિભેદન થાય. બીજાણુ ધાની ધરાવતા ફળકાઈનું નિર્માણ થાય. અનુકૂળ પરિસ્થિતિ છે ને તો કોષ વિભાજન પામે.
અને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું એક સ્વરૂપ બનાવે. આ પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું સ્વરૂપ મે બી કેટલાક ફૂટ જેટલું લાંબુ પણ હોઈ શકે છે. જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ કહેવાતું એક સ્વરૂપ બનાવે જે કેટલાક ફૂટ સુધી લાંબુ હોઈ શકે. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો શું થશે? પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એનું વિભેદન થાય. વિભેદન થઈ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એનું વિભેદન થાય અને તેનું વિભેદન થાય ને ત્યારે બીજાણુદાની ધરાવતી ફડકાઈનું નિર્માણ થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં એનું વિભેદન થાય. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેનું વિભેદન થાય છે ત્યારે બીજાણુદાની ધરાવતી ફડકાઈ તરીકે ઓળખાતી રચનાનું નિર્માણ થાય. હવે આ બીજાણુઓ જે ઉત્પન્ન થશે ને એ બીજાણુઓ તો કે સાચી કોષ દિવાલ ધરાવે છે, બરાબર. હવા દ્વારા સરળતાથી એનું વિચરણ થાય છે અને બાહ્ય દ્રવ્યથી પ્રતિરોધક હોય છે. બીજાણુઓ છે, બીજાણુઓની લાક્ષણિકતા શું થાય છે? બીજાણુદાની ધરાવતું જે ફડકાઈ બનાવ્યું ને એમાં બીજાણુઓ હશે ને એ બીજાણુઓની ખાસિયત શું? તો કે બીજાણુઓ સાચી દિવાલ ધરાવે, પ્રતિરોધક હોય અને હવા દ્વારા વિચરણ પામે. ઓકે, પ્લાઝ્મોડિયમ પણ તમે જોઈ શકો છો. પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું આ સ્વરૂપ પણ યુટ્યુબની અંદર નાખો ને તમે કે સ્લાઇમ મોલ્ડ્સ પ્લાઝ્મોડિયમ, તો તમને આખો એનો વિડીયો બનાવી શકે છે. તો બીજાણુઓ સાચી દિવાલ ધરાવે, પ્રતિરોધક હોય, મતલબ એને બાહ્ય પર્યાવરણથી ઘડીકમાં નુકસાન નહીં થાય. પ્રતિરોધક છે, રેઝિસ્ટ છે, પોતાની જાતને રેઝિસ્ટ કરી લીધું છે, બરાબર. બાહ્ય પર્યાવરણ સામે પ્રતિરોધક છે અને હવા દ્વારા એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ થાય છે, રાઈટ. ફરીથી જો શ્લેષ્મી ફૂગ એને સ્લાઇમ મોલ્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે મૃતપોષી આદિજીવ છે. વનસ્પતિની સળતી શાખાઓ કે પર્ણો ઉપર પોતાના દેહને પ્રસારે છે. વનસ્પતિની સળતી શાખાઓ કે પર્ણો ઉપર પોતાના દેહને પ્રસારે છે અને તેના ભાગોને ગળી જાય છે. અનુકૂળ પરિસ્થિતિ હશે તો ઝડપથી કોષ વિભાજન પામશે અને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું એક સ્વરૂપ બનાવે છે. જો પ્રતિકૂળ પરિસ્થિતિ હશે, અનુકૂળ પરિસ્થિતિ હશે તો કોષ વિભાજન પામે. એના લીધે પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું એક સ્વરૂપ બનાવે છે, રાઈટ. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને તો પ્લાઝ્મોડિયમનું વિભેદન થાય. વિભેદન થાય ને તો ફડકાઈ તરીકે ઓળખાતી એક રચના બનાવે છે, રાઈટ. આ ફડકાઈ છે એ બીજાણુદાની ધરાવે છે. બીજાણુદાનીની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બીજાણુઓ સાચી દિવાલવાળા હોય છે, રાઈટ. અને એને પર્યાવરણીય પરિબળો સામે પ્રતિરોધક હોય છે. અને લાસ્ટ વન, હવા દ્વારા એનું વિચરણ થાય છે. આ આપણે બીજી વાત કરી જેનું નામ હતું શ્લેષ્મી ફૂગ અથવા તો સ્લાઇમ મોલ્ડ્સ. એક ટાઈપની ફૂગ છે. આની કોષ દિવાલ પાછી કાઇટિન જેવા દ્રવ્યની બનેલી હોય છે. ફૂગની કોષ દિવાલ જેમ કાઇટિનની હોય ને એમ આની કોષ દિવાલ એ કાઇટિનની બનેલી હોય. ચાલો, બે વસ્તુ આપણે મસ્ત મજાની એકદમ મક્ખન ક્લિયર થઈ જાય. યુગ્લિનોઇડ સ્થિર મીઠા પાણીમાં જોવા મળે. કોષ દિવાલના બદલે પ્રોટીનનું બનેલું આવરણ જોવા મળે. એને પેલિકલ અથવા છાદી કહેવાય. એના લીધે પ્રાણીનું શરીર વળી શકે તેવું બને છે. બે કશા છે, એક લાંબી એક ટૂંકી. હરિદ્રવ્ય છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતું તો એવું હતું. જો સૂર્યપ્રકાશ છે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયંપોષી. સૂર્યપ્રકાશ નથી તો અન્ય દ્રવ્યોનું, અન્ય સજીવોનું ભક્ષણ કરે, વિષમપોષી. સ્લાઇમ મોલ્ડ્સ મૃતપોષી આદિજીવો છે, બરાબર. મૃતપોષી આદિજીવો છે. સડતા લાકડા ઉપર કે સડતા પર્ણો ઉપર કે વનસ્પતિના દેહના સડતા ભાગો ઉપર પોતાના શરીરને પ્રસારે છે, રાઈટ. અને એ જ્યાં જે પ્રસરે એ ભાગોને ગળતું જાય, ખોખલું કરી નાખે. અનુકૂળ પરિસ્થિતિમાં ઝડપથી વિભાજન પામે, એક દેહનું નિર્માણ કરે. દેહ એટલે પ્લાઝ્મોડિયમ. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પ્લાઝ્મોડિયમનું વિભેદન થાય. વિભેદન થાય ત્યારે બીજાણુધાની ધરાવતા એક દેહનું નિર્માણ કરે જેને ફડકાઈ કહીએ, રાઈટ. ફડકાઈમાં બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજાણુઓ છે હવા દ્વારા વિચરણ પામે. સાચી કોષ દિવાલ છે એટલા માટે પ્રતિરોધક હોય. બે ટૂંકનોંધ પૂરી. સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવ, રાઈટ. હવે ત્રીજી ટૂંકનોંધ આપણે સ્લાઇમ મોલ્ડ્સ અને યુગ્લિનોઇડ્સ. હવે ત્રીજી વાત કરીએ આપણે પ્રજીવો. તેઓ વિષમપોષી. વિષમપોષી અને એને પ્રાણી જૂથ સાથે તરીકે ઓળખીએ છીએ. વિષમપોષી છે જે ભક્ષક અથવા પરોપજીવી હોઈ શકે છે.
ભક્ષક હોય ને એને ઇંગ્લિશમાં પ્રિડેટર બોલાય. શું બોલાય? પ્રિડેટર એટલે ભક્ષક. પરોપજીવી એટલે કે પેરેસાઇટ હોઈ શકે છે. પ્રાણીઓના આદિ સંબંધીઓ છે. પ્રાણીઓના આજે આપણે બધા છે આપણા આદિ સંબંધીઓ કોણ? તો કે આપણા આદિ સંબંધીઓ એટલે કે પ્રજીવો પ્રાણીઓના આદિ સંબંધીઓ છે. એના 4 ગ્રુપ પડ્યા વળી પાછા. અમીબા સંપ્રજીવ, બીજાણુધારી કશાધારી પ્રજીવ, પક્ષમધારી પ્રજીવ અને બીજાણુધારી. 4 અમીબા સમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. અમીબા, કશા, પક્ષમ અને બીજાણુ 4 ગ્રુપ. અમીબા સમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. કેટલા ગ્રુપ પડ્યા એના? 4. કયા 4 ગ્રુપ પડ્યા? અમીબા સમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. 4ની ટૂંક નોંધ આપણે છે જ. અમીબા સંપ્રજીવો કેને કહેશો તમે? કશાધારી પ્રજીવો કેને કહેવાય? પક્ષમધારી પ્રજીવ કોને કહેવાય? અને બીજાણુધારી પ્રજીવ કોને કહેવાય? રાઈટ. તો જો હાઉ પ્રોટિસ્ટાથી ચાલુ કરો. પ્રોટિસ્ટામાં ક્રાઇઝોફાઇટ્સમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, બરાબર. પછી ડાયનોફ્લેજેલેટ્સ એમાં ગોનિયોલેક્સ, પછી યુગ્લિનોઇડ્સ એમાં યુગ્લિના, પછી સ્લાઇમ મોલ્સ કે જેમાં શ્લેષ્મી ફૂગ આવી જાય બધી. પછી પ્રજીવના વળી પાછા 4 ગ્રુપ પડ્યા. અમીબાસમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. સાવ એકદમ સિમ્પલ વસ્તુ છે, સાવ સહેલું. રાઈટ. એમાંથી પહેલું આપણે લઈએ અમીબાસમ. ગમે ત્યારે પહેલાં વસવાટની વાત કરવાની હોય. અમીબા સંપ્રજીવ ક્યાં જોવા મળે? અમીબા સંપ્રજીવ છે ને એ મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જોવા મળે. મીઠા પાણી, ખારા પાણી અને ભીની જમીનમાં જોવા મળે. રાઈટ. આ ઓર્ડિનરી વાત થઈ ગઈ. સ્પેશિયલ વાત શું? તો કે દરિયામાં વસવાટ કરે ને દરિયામાં વસવાટ કરતા અમીબા સંપ્રજીવોમાં સિલિકાનું આવરણ હોય. જો અમીબા સંપ્રજીવ દરિયામાં વસવાટ કરે તો સિલિકાનું આવરણ ધરાવે. પૂછાય પ્રશ્ન આપણો, બરાબર. દરિયામાં વસવાટ કરતા અમીબા સંપ્રજીવોમાં શેનું આવરણ જોવા મળે? દરિયામાં વસવાટ કરતા અમીબા સંપ્રજીવોની અંદર સિલિકાનું આવરણ જોવા મળે. રાઈટ. તેઓ અમીબા શું કામ કીધા ખબર? કારણ કે તેઓ અમીબાની જેમ, કારણ કે તેઓ ખોટા પગ પ્રસરાવે. તેઓ ખોટા પગની મદદ વડે ખોરાક તરફ પ્રસરે છે. તેઓ ખોટા પગનું નિર્માણ કરે. તેઓ ખોટા પગનું નિર્માણ કરી ખોરાક તરફ પ્રસરે. હવે આ પ્રશ્ન હમણાં જ મેં ક્યાંક જોયો. અમીબા ખોટા પગોનું નિર્માણ શેના માટે કરે છે? એક જવાબ હતો પ્રચલન, મતલબ મુવમેન્ટ, હલનચલન માટે. એક ઓપ્શન એ હતો અને બીજો ઓપ્શન આ હતો કે ખોરાક ગ્રહણ કરવા માટે. તો પ્રચલન જવાબ નહીં લેવાનો. જવાબ શું લેવાનો? ખોરાક ગ્રહણ કરવા માટે. કારણ કે જો બેટી લીધી ત્રીજી છે હે કે ખોરાક તરફ પ્રસરે છે, ખોરાક ગ્રહણ કરવા માટે જ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવું હોય તો એ હલનચલન નહીં કરે. એને આ પ્રકારનો ખોરાક તરીકે પોતાને કોકને ગળવો છે ને તો જ એને કવર કરશે. તો આ પૂછાય આપણો પ્રશ્ન, ખોરાક તરફ પ્રસરણ કરે. બરાબર. ઉદાહરણ તરીકે અમીબા, તેમાંના કેટલાક પરોપજીવી પણ હોય. એનું ઉદાહરણ એન્ટા અમીબા. તેના કારણે અમીબિક મરડો થાય. આ વસ્તુ 12માં આવશે આપણે. એન્ટા અમીબા હિસ્ટોલિકા એક પ્રાણીનું નામ છે. શું નામ છે? એન્ટા અમીબા હિસ્ટોલિકા. એના કારણે કયો રોગ થાય? એના કારણે અમીબિક મરડો થાય. ખોરાક, પ્રદૂષિત પાણી
અને ખોરાક દ્વારા ફેલાય છે. પ્રદૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો એક રોગનું નામ છે અમીબિક મરડો અને રોગ પ્રેરકનું નામ છે એન્ટાઅમીબા હિસ્ટોલિકા. એન્ટાઅમીબા હિસ્ટોલિકા એક એવું પ્રજીવ છે, અમીબાસમ પ્રજીવ છે કે જેના કારણે અમીબિક મરડો ફેલાય છે. આ અમીબિક મરડો છે ને એની ટૂંક નોંધ આપણે 12મા ધોરણના 8મા પાઠની અંદર આવશે. રાઈટ. હવે ત્યાં તમને ખાલી એમ કહેશે કે એન્ટાઅમીબા હિસ્ટોલિકા, એના લીધે અમીબિક મરડો થાય, પણ એન્ટાઅમીબા હિસ્ટોલિકા અમીબા સંપ્રજીવ છે એ આ ચેપ્ટરની અંદર. એટલે કાલે આપણે તમને વાત કરી ને કે અઘરું પેપરમાં બીજું કાંઈ ના હોય, અઘરા પેપરમાં આપણે મતલબ કે તમારી પાસે જે નોલેજ છે ને એ એક નોલેજ સાથે બીજા નોલેજને કનેક્ટ કરવાની આપણી ક્ષમતા હોય તો MCQ સોલ્વ થાય. નોલેજ તો જોશે જ. રાઈટ. કે એન્ટાઅમીબા હિસ્ટોલિકાથી અમીબિક મરડો થાય, ઇટ્સ નોટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇટ્સ નોલેજ. ને એન્ટાઅમીબા હિસ્ટોલિકા એ અમીબા સંપ્રજીવ છે, ઇટ્સ ઓલ્સો નોલેજ. તો એક નોલેજ સાથે બીજા નોલેજને કોરિલેટ કરતાં આપણે શીખશું ધીમે ધીમે. એ ટાઈપની સેન્સ આપણે ડેવલપ કરવાની. કોઈ બી વસ્તુ તમે જુઓ સમજો ત્યારે તરત તમારા મનમાં એ વસ્તુનું સ્ટ્રાઇક થયો કે જો આ વસ્તુ આપણે આ પાર્ટમાં અહીં આવી હતી હો. અને જે વ્યક્તિ આમ કનેક્ટ કરતા શીખી શકે ને એક વસ્તુ સાથે બીજી વસ્તુને, એ જ વ્યક્તિ મફતમાં 10,000 રૂપિયાની અંદર ડૉક્ટર એ વ્યક્તિ બની શકે. રાઈટ. એટલે અત્યારથી આપણે પ્રિપેર કરવું પડે, એ ટાઈપની સેન્સ ડેવલપ કરવી પડે. પછી આપણે 10મામાં જેમ તમે જાન્યુઆરી પછી જઈ ગયા હતા તોય તમે 70, 75, 80% લઈ શક્યા, એ વસ્તુ નીટમાં પોસિબલ નથી. રાઈટ. ચાલો હવે આ પૂરું થઈ ગયું. અમીબા સંપ્રજીવ મીઠા પાણીમાં દરિયામાં ભીની જમીનની અંદર વસવાટ કરે. જો દરિયામાં વસવાટ કરતા હશે તો સિલિકાનું આવરણ ધરાવશે. રાઈટ. ખોટા પગોની મદદ વડે ખોરાક તરફ પ્રસરે. ઉદાહરણ તરીકે અમીબા. કેટલાક પરોપજીવી પણ હોય. ઉદાહરણ તરીકે એન્ટાઅમીબા હિસ્ટોલિકા. એના લીધે થતો એક રોગ કયો? એન્ટાઅમીબા હિસ્ટોલિકાના કારણે થતો એક રોગ એટલે અમીબિક મરડો. ચાલો ડન. અમીબા સંપ્રજીવ વસવાટ મીઠા પાણીમાં, દરિયામાં, ભીની જમીનમાં. જો દરિયામાં રહેતા હશે તો સિલિકાનું આવરણ ધરાવશે. ખોટા પગ ધરાવશે જેની મદદ વડે ખોરાક તરફ પોતાની જાતને પ્રસરાવે. ખોટા પગ કોને કહેશો તમે? આ ખોટા પગ કહેવાય. આ અમીબા સંપ્રજીવ છે, અહીંયા એને ખોરાક મળે તો એ શું કરશે? ખોટા પગોની મદદ વડે ખોરાકને ગળી જશે. આ ખોરાક હતો એને શરીરની અંદર ગળી ગયા. અહીંયા જે બન્યા ને આને ખોટા પગ કહેવાય. ખોટા પગોની મદદ વડે તે ખોરાક તરફ પ્રસરે છે. કેની મદદ વડે? ખોટા પગોની મદદ વડે તે ખોરાક તરફ પ્રસરે. આ રચના બની ને એને અન્નધાની કહેવાય. અન્નધાનીની અંદર ખોરાકનું પાચન થાય છે. રાઈટ. ખોટા પગો ધરાવે. ખોટા પગોની મદદ વડે તે ખોરાક તરફ પ્રસરે છે. કેની મદદ વડે ખોરાક તરફ પ્રસરે છે? તે ખોટા પગો ધરાવે અને ખોટા પગોની મદદ વડે તે ખોરાક તરફ પ્રસરે છે. અમીબા તેમાંના કેટલાક પરોપજીવી પણ હોઈ શકે છે, લાઈક એન્ટાઅમીબા. અને એન્ટાઅમીબાના કારણે થતો એક રોગ એટલે અમીબાસમ અમીબિક મરડો. પછી બીજું આવશે કશાધારી પ્રજીવ. તેઓ મુક્તજીવી કે પરોપજીવી હોય. તેઓ મુક્તજીવી, ફ્રી લિવિંગ આપણે મુક્તજીવી કહેવાય. મચ્છર છે એને પરોપજીવી કહેવાય. તેઓ મુક્તજીવી અથવા પરોપજીવી હોઈ શકે છે. કશાની હાજરી ધરાવે? તેમાંનું એક પ્રજીવ જેનું નામ ટ્રાઇપેનોસોમા છે. ટ્રાઇપેનોસોમા એના લીધે નિદ્રાની બીમારી, સ્લીપિંગ સિકનેસ, બરાબર, એને ટ્રાઇપેનોસોમિયાસિસ પણ કહેવાય. ટ્રાઇપેનોસોમાથી થયું ને એટલે ટ્રાઇપેનોસોમિયાસિસ. રાઈટ. અને સેસે માખી દ્વારા ફેલાય.
સે માખી દ્વારા ફેલાય. કેના દ્વારા ફેલાય છે? સે તરીકે ઓળખાતી એક માખી હોય એ આ રોગનો ફેલાવો કરે છે. ખાલી નોલેજ માટે છે, ક્યાંય લખ્યું નથી, બરાબર. સ્લીપિંગ સિકનેસમાં શું થાય ખબર કે માણસને આખો દી ઊંઘ જ આવ્યા રાખે, સૂઈ જાય માણસ આરામથી, ઉઠે જ નહીં આખો દી, અને ઊંઘ જ આવ્યા રાખે, એને સ્લીપિંગ સિકનેસ કહેવામાં આવે છે, રાઈટ. કશાધારી પ્રજીવ મુક્તજીવી કે પરોપજીવી હોય છે, રાઈટ. કશાની હાજરી ધરાવે, એ તો નામ જ છે કશાધારી, ઓબ્વિયસલી કશાની હાજરી તો એની અંદર હોય જ. આમાં બે પ્રશ્ન બને કે ટ્રાઇપેનોસોમા કેવું છે? પરોપજીવી કશાધારી પ્રજીવ છે. અને કઈ બીમારી થાય છે? તો કે સ્લીપિંગ સિકનેસ, બરાબર, ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ થાય. અને એનું નામ, બીજું નામ ટ્રાઇપેનોસોમિયાસિસ પણ છે. અને સે માખી દ્વારા ફેલાય છે. લાઈક રોગ થવો એક વાત છે અને રોગ ફેલાવો બીજી વાત છે. સે માખીથી સ્લીપિંગ સિકનેસ ના થાય, સે માખીથી સ્લીપિંગ સિકનેસ ફેલાય. આપણા મનમાં શું રહે ખબર કે મચ્છરથી મલેરિયા થાય, પણ ના, મચ્છરથી મલેરિયા ના થાય. મચ્છરથી મલેરિયા ફેલાય તો મલેરિયા કેનાથી થાય એ હમણાં આપણે આવશે. બીજાણુધારી પ્રજીવ કે જેનું નામ છે પ્લાઝ્મોડિયમ, એનાથી મલેરિયા ફેલાય, એનાથી મલેરિયા થાય. મચ્છરથી ફેલાય, પ્લાઝ્મોડિયમથી થાય. ટ્રાઇપેનોસોમાથી સ્લીપિંગ સિકનેસ થાય. પણ એક વ્યક્તિને સ્લીપિંગ સિકનેસ થઈ છે, એ સ્લીપિંગ સિકનેસ બીજા વ્યક્તિ સુધી ટ્રાન્સમિટ કેવી રીતે થાય? સે માખી દ્વારા થાય. પ્લાઝ્મોડિયમ દ્વારા મલેરિયા થાય, પણ એક વ્યક્તિમાંથી મલેરિયા બીજા વ્યક્તિની અંદર શિફ્ટ કેવી રીતે થાય? માદા એનોફિલિસ મચ્છર દ્વારા શિફ્ટ થાય. સમજાય છે? આ એક જરાક આપણા મનમાં ભૂલ રહેતી હોય છે, થાવું અને ફેલાવવું, બોથ આર ધ ડિફરન્ટ થિંગ્સ. થાવું મીન્સ કે નાથી થાય, તો કે ટ્રાઇપેનોસોમાથી સ્લીપિંગ સિકનેસ થાય, પ્લાઝ્મોડિયમથી મલેરિયા થાય, રાઈટ. પણ સે માખીથી ટ્રાઇપેનોસોમિયાસિસ ફેલાય અને માદા એનોફિલિસ મચ્છરથી મલેરિયા ફેલાય છે. તો ફેલાવવું એક વાત અને થાવું એક વાત, બે વસ્તુ એકબીજાથી અલગ પડે છે, યાદ રાખજો. આ પૂરું થઈ ગયું. મુક્ત કે પરોપજીવી છે, કશાની હાજરી ધરાવે છે. તેમાંથી એક પરોપજીવી, એનું નામ થશે ટ્રાઇપેનોસોમા. એ સ્લીપિંગ સિકનેસ અથવા તો ઊંઘવાની બીમારી, તેના કારણે થતો એક રોગ છે અને એને ટ્રાઇપેનોસોમિયાસિસ પણ કહેવામાં આવે છે. અને આ ટ્રાઇપેનોસોમિયાસિસ છે એ સે માખી દ્વારા ફેલાય છે. એના પછી આવે છે પક્ષમધારી પ્રજીવ. પક્ષમાં, કશા અને પક્ષમાં એ ઓલમોસ્ટ સેમ જ હોય, પણ કશા છે ને એ એકાદ બે જ હોય. આ યુગ્લિનોઇડ્સ હોય ને, યુગ્લિનોઇડ્સ, રાઈટ, એની અંદર કશા હોય, એક આ ટૂંકી હોય ને એક લાંબી હોય. આ કશા પ્રમાણમાં લાંબી હોય, સંખ્યા પ્રમાણમાં ઓછી હોય. પક્ષમાં છે ને વધારે હોય, આખા શરીરને કવર કરે. આ પેરામિશિયમ છે. આ પેરામિશિયમ છે, રાઈટ. આ પેરામિશિયમની મુખ ખાંચ કહેવાય, ગુલેટ. અહીંયા બે કોષ કેન્દ્ર હોય. આ એક નાનું કોષ કેન્દ્ર, એને લઘુ કોષ કેન્દ્ર કહેવાય. અહીંયા બીજું કોષ કેન્દ્ર છે, એને બૃહદ કોષ કેન્દ્ર કહેવાય. અહીંયા આગળ આકુંચક રસધાની હોય. રાઈટ. મુખ ખાંચ, લઘુ કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર. આકૃતિ છે ને એમાં નામની દર્શન બે કરી નાખજો. આ રીતે નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે દ્વિકોષ કેન્દ્રીય પક્ષમધારી સજીવ, ડાયકેરિયોટ્સ, પ્રોકેરિયોટ્સ આદિકોષ કેન્દ્રીય, યુકેરિયોટ્સ સુકોષ કેન્દ્રીય, ડાયકેરિયોટ્સ દ્વિકોષ કેન્દ્રીય. તો આ દ્વિકોષ કેન્દ્રીય એક એ રીતે રહેતો પ્રશ્ન કે દ્વિકોષ કેન્દ્રીય પક્ષમધારી સજીવને ધ્યાનમાં રાખીને, દ્વિકોષ કેન્દ્રીય પક્ષમધારી સજીવને ધ્યાનમાં રાખીને નીચેનો જવાબ આપો. તો આ બે નામ આપી દેજો આકૃતિમાં, મુખ કાચ
લઘુ કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર. આ ફરતે જે રચના જોવા મળે ને એ પક્ષમાં ટૂંકા હોય અને ઝાઝા હોય, કશા લાંબી હોય અને પ્રમાણમાં ઓછી હોય, એકાદ બે માંડ હોય. ઓકે, તો ચાલો પક્ષમધારી પ્રજીવ અને બીજાણુધારી પ્રજીવ. તો એમાંથી પહેલી વાત કરીએ આપણે પક્ષમધારી પ્રજીવ. પક્ષમધારી પ્રજીવ છે ને તેઓ જલદ છે. હજારોની સંખ્યામાં પક્ષમાં ધરાવે. બરાબર, હજારોની સંખ્યામાં તેની અંદર પક્ષમોની હાજરી જોવા મળે છે, જેના લીધે સક્રિય રીતે હલનચલન કરે. હજારોની સંખ્યામાં પક્ષમો હોય. આ પક્ષમોની મદદ વડે સક્રિય રીતે હલનચલન કરે, અન્નમાર્ગનું પોલાણ ધરાવે. જે મુખ ખાંચ અથવા તો ગુલેટ સ્વરૂપે શરીરની બહાર ખુલે. પક્ષમો હલેસા જેવા હોય. જે કુંતલ લલિત હલનચલન કરે. પક્ષમો કેવા છે? તો પક્ષમો હલેસા જેવા હોય છે. આ પ્રકારે પક્ષમો હલેસા જેવા